ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। ભગવદ્ગીતાનો 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ. એટલે 1 થી 3 શ્લોકોમાં અધ્યાયની પ્રસ્તાવના કરી, જે વિષય આખો સમજાવવાનો છે. પછી 4 થી 11 શ્લોકમાં ઈશ્વરના સ્વરૂપનું વર્ણન થયું છે, અને 12 થી 18 જે આ શ્લોક છે એમાં ઈશ્વરની ભક્તિનો, એટલે કે સંસાર નિવૃત્તિના ઉપાય રૂપે ભગવાનની ભક્તિનું નિરૂપણ થઈ રહ્યું છે. તો ભગવાનની ભક્તિ હોય જીવનમાં તો આ જગતનું જે બંધન છે એનાથી મુક્તિ મળી રહે. એના માટે સૌથી પહેલાં પ્રકૃતિ, એટલે કે રાજસી અને તામસી જે પ્રકૃતિ છે એને લીધે જ જીવો બંધનમાં છે એવું કહ્યું. અને પછી ભગવાનના જે ભક્તો છે, મહાત્માઓ છે, જે દૈવી પ્રકૃતિનો આશરો લે છે, એ ભગવાનને સાચા સ્વરૂપે જાણે છે અને માટે આ ભક્તિના બળે આ સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. અને 14મા શ્લોકમાં કીધેલું છે કે આ પરમાત્મા સાથે ભક્તો કેવી રીતે જોડાયેલા હોય છે, નિત્યયુક્ત કેવી રીતે હોય છે, તો એ 14મા શ્લોકમાં કીધેલું છે. થોડુંક જોવાનું બાકી છે. 14મા શ્લોકને એકવાર આપણે બોલી લઈએ. સતતં કીર્તયન્તો મામ યતંતશ્ચ દૃઢવ્રતાઃ નમસ્યંતશ્ચ માં ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. ભગવાનનું સતત કીર્તન કરનારા. કીર્તન કરવું એટલે સામાન્ય રીતે કીર્તન ભક્તિ બહુ પ્રસિદ્ધ છે. ભગવાનની કીર્તિનું ગાન કરવું, મહિમાનું ગાન કરવું, એકબીજાને ભગવાનની મહિમા વિશે કહેવું. સંસારના વિષયોની મહિમા આ ટીવી ને મોબાઈલ ને બધામાં કેટલી સુંદર અને આકર્ષક રીતે એનો મહિમા ગાય છે. આ વિષય ભોગવશો તો આટલું સુખ મળશે, આમ આમ વગેરે. તો એવી મહિમા ઈશ્વરની જે ગાય છે, સતત એનું કીર્તન કરે છે. ઈશ્વરના મહિમાનું ગાન સતત જે કરે છે એ ભગવાનના ભક્તો છે. એ નિત્યયુક્તા ઉપાસતે, ભગવાન સાથે નિત્ય જોડાયેલા રહે છે. નિત્ય જોડાયેલા રહેવું પરમાત્મા સાથે, એટલે જે આનું ઉદાહરણ આપેલું છે આમાં ભક્તિ સંપ્રદાયમાં, કે પ્રત્યેક માતા લક્ષ્મીજી છે અને પ્રત્યેક વર એ શ્રીધર નારાયણ છે. એટલે પતિ પત્નીથી માંડીને સિયારામમય સબ જગ જાની એ પ્રમાણે કહે છે કે બધા જે છે એ લક્ષ્મીનારાયણ, સીતારામ, રાધાકૃષ્ણ. એટલે કન્યાદાન વખતે જે મંત્ર બોલવામાં આવે છે એ આવી રીતે લક્ષ્મી રૂપિણી ઇમામ કન્યામ
લક્ષ્મી રૂપી જે આ કન્યા છે એને શ્રીધર રૂપીણે વરાય તુભ્યમ અહમ સંપ્રદદે. તો કન્યાદાન વખતે પિતા આ મંત્ર બોલે છે. તો કન્યાદાનનો મંત્ર કે જે કંઈ છે એ આવી રીતે ભગવાનનું સ્વરૂપ છે, એની દ્રષ્ટિ એવી રીતની બની જાય છે, એટલે કે નિત્યયુક્ત થઈને ભગવાન સાથે એ જોડાયેલો રહે છે. ભગવાન સાથે જોડાયેલો રહે છે એટલે ભગવાન સાથે જોડાયેલા રહેવા માટે જે ફેવિકોલ એડહેઝિવ શું છે તો કે ભગવાનની ભક્તિ, એ આ રસાયણ છે, સ્નિગ્ધતા છે. તો સ્નિગ્ધતા હોય એટલે ભગવાન સાથે હંમેશા જોડાયેલો રહે છે. આપણા મનમાં એટલે આમ ભક્તિ હોવી એટલે શું? આપણા મનની દરેકે દરેક લાગણીઓ જે છે, કામ, ક્રોધ, રાગ, દ્વેષ, જે કંઈ પણ મનમાં લાગણીઓ ઉઠે છે બધી ભગવાન સાથે જોડાઈ જવી જોઈએ. ગુસ્સો આવે ને તો પણ કોઈક રીતે આપણે પરમાત્મા સુધી પહોંચવા જોઈએ. આજે કેમ આવું કહ્યું કનૈયા, એમ કરીને કનૈયા આગળ આપણો ગુસ્સો, આપણા ઈષ્ટ દેવતાની ભક્તિ એટલા માટે આપણા શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે કે દરેકે દરેક લાગણીઓ આપણે જોડી શકીએ. આપણે કોઈ પ્રકારના સંકોચ કે મર્યાદા વગર બધું જ એને કહી શકીએ. એટલે આપણા દ્વારા કંઈક ભૂલ થાય તો પણ આપણે એનો સ્વીકાર કરી શકીએ. એવું કેમ છે? જે નાનો છોકરો હોય, કંઈક આમ તેમ સ્કૂલમાં કંઈક થયું હોય કે ગમે તે હોય તો માતા કે પિતાને કહેતા અચકાય, એને ના કહે, દાદા દાદીને જઈને કહી આવે. એટલે છોકરો ભાગીને લગ્ન કરવાનો હોય તેના માતા પિતાને ખબર નથી હોતી, પણ દાદાને ખબર હોય છે. આવું કેમ છે કે હું ગમે તેટલું તોફાન કરીશ ને દાદા તો મને સ્વીકાર કરવાના છે, પપ્પા માતા પિતા તો ગમે તેમ તમાચોય મારે. એટલે આપણે જ્યાં પૂર્ણપણે સ્વીકૃત હોઈએ ત્યાં આપણે બધી લાગણીઓને જોડી શકીએ છીએ. એટલે આપણી બધી લાગણીઓને જોડવી ભગવાન સાથે, એને જ ભક્તિ કહેવામાં આવે છે. 7 થી 12 અધ્યાયમાં આ જ જુદા જુદા રીતે ભગવાનની ભક્તિને સમજાવવામાં આવી છે. તો સતત કીર્તન કરે છે, સતત યતંત એટલે પ્રયત્ન પણ કરે છે, દ્રઢ વ્રત થઈને. આજે થોડોક કર્યો, સોમવારે કરીએ, પછી મંગળ બુધ ના કરીએ, પછી ગુરુવારે કરીએ, એવું નહીં. દ્રઢ વ્રત થઈને દરરોજ જરા પણ એમાં આળસ, પ્રમાદ વગેરે રાખ્યા વગર જે કરવાનું છે, જ્યારે એ ન કરીએ ત્યારે એને આળસ કહેવાય. જે જાણવાનું છે, જ્યારે તક હતી જેને પરમાત્માને જાણવાની કે કોઈ પણ જગતની વિદ્યાઓ જે ઉપયોગી છે વ્યવહારમાં, ત્યારે ના ભણીએ અને પછી ડાપણ આવે કે આ ભણ્યા હોત તો સારું હતું, એટલે એને પ્રમાદ કહેવાય. એટલે જ્યારે જે જાણવું જોઈએ એને ન જાણી શકીએ પ્રમાદ કહેવાય. જ્યારે જે કરવું જોઈએ, ભાઈ ભણવાનું હતું ત્યારે ઊંઘી ગયા, આળસ વગેરે, એ પ્રમાણે આળસ અને પ્રમાદ ન હોવી એ દ્રઢ વ્રત થઈને પરમાત્મા સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે. અને દ્રઢ વ્રત વેદાંત પરિભાષામાં આવી રીતે સંન્યાસનું સૂચક છે કે જ્યારે પણ ભગવાન માટેનું, ઈશ્વરનું આવી રીતે પરમાત્મા પરબ્રહ્મનું શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરે થતું હોય ત્યારે સંન્યાસી બનીને શ્રવણ કરવાનું છે. સંન્યાસી બનીને શ્રવણ કરવાનું એટલે કોઈ જ બધા જ પ્રકારની લાગણીની પરતંત્રતાઓ જે છોડી દઈને આપણે શ્રવણ, મનન, નિધિધ્યાસન એટલે કે પરમાત્માનું આપણે મહિમા, મહાત્મ્ય, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. લાગણીની પરતંત્રતા એટલે કોઈ રીતે, સંન્યાસ એટલે સ્વતંત્રતા, સંન્યાસ એટલે સર્વ પ્રકારના આંતરિક દબાણથી મુક્તિ. એટલે આવું નહીં કરું તો આવું થશે વગેરે, કોઈ પ્રકારની પરતંત્રતા ન હોવી એને સંન્યાસ કહેવાય છે. એટલે કે માત્ર ને માત્ર જેને વૈરાગ્ય કહેવાય, સંન્યાસ કહેવાય. તો ભક્તિ અને વૈરાગ્ય બંને એક જ વસ્તુના આવી રીતે પાસા છે. તો સંસાર માટે સંપૂર્ણ વૈરાગ્ય હોય ત્યારે ભગવાનમાં ભક્તિ જન્મે છે. તો આ પ્રમાણે દ્રઢ વ્રત થઈને પરમાત્માનું ભજન કરવાનું છે. નમસ્યંત, અત્યંત નમ્રતા. તો જે નમ્રતા છે એ ખાસ ભક્તોમાં કહેવાય છે. તૃણાદપી સુનીચેન તરોહો અપી સહિષ્ણુના અમાનિના માનંદેન કીર્તનીય સદા હરિ. તૃણાદપી સુનીચેન, અત્યંત નમ્ર. નમ્રતા માટે કહેવાય છે કે પર્વતની તળેટીમાં રહેલું તાડનું ઊંચું ઝાડ ગમે તેટલું હજી ઊંચું થવાનો પ્રયત્ન કરે, હજી હું થોડું ઊંચું થઈ જાઉં, તાડનું ઝાડ ક્યાંય વળે નહીં, નમે નહીં, ઊંચું જ થવાનો પ્રયત્ન કરે એમ. પણ એ પણ પર્વતના ટોચ પર રહેલા તણખલા કરતાં નીચું જ રહેવાનું છે. એટલે કે તણખલું છે સમર્પિત છે જેને,
કે જે પોતે મહાન છે ને એમાં ભળી જઈએ, એને શરણે જતા રહીએ તો મહાન બનવાનો, ઊંચા થવાનો જુદો એકલો પ્રયત્ન ના કરવો પડે. એટલે આ પ્રમાણે તૃણાદપી સુનીચેના તરોહો અપી સહિષ્ણુના, તો આવી રીતે ભક્તોના લક્ષણો કહેવામાં આવે છે. કીર્તન ભક્તિ તો જ્યારે મહિમા ગાન થતું હોય ત્યારે એ પ્રકારે, જેમ કે ઓલા વિઠ્ઠલ 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 એવું આ છાણામાં પણ અવાજ આવતો હતો. તો એ રીતે આપણે દ્રઢ વ્રતપૂર્વક ભગવાનની ભક્તિ કરતા હોઈએ ત્યારે, એટલે અહીંયા એક મહારાષ્ટ્રના તારાબાઈ જે સંત છે એનું કીધું છે કે એ જ્યારે ગાય ત્યારે જે ધૂળ વગેરે જે કંઈ પણ રસ્તા ઉપર હોય તો એ ધૂળનો જેનું જે દેવતાનું ભજન ગાય, શિવજીનું ભજન ગાય, કૃષ્ણ ભગવાનનું ભજન ગાય, તો રસ્તા ઉપરની જે ધૂળ હોય ને એ ધૂળ એવા આકારે ગોઠવાઈ જાય કે એમાં ઈષ્ટ દેવતાનો કે જેનું ભજન ગાતા હોય એ આકારે ધૂળ ગોઠવાઈ જતી હતી. એટલે એ પ્રમાણે પાવડર કે આમ ધૂળ વગેરે બધા ઢગલામાં એવી રીતે ગોઠવાઈ જતા હતા. એટલે એમણે એકવાર ચાલો આવી રીતે સભામાં ભૈરવાષ્ટક ગાયું. તો ભૈરવાષ્ટક ગાયું તો આવી રીતે મેદાન સભા વગેરે જ હતી, તો આમાં સિમ્પલ આપણે રેતી માટી વગેરે હોય, તો એમાં નાના ભૈરવજી કાળા કૂતરા સાથે આમ ઉભરાઈ આવ્યા હતા. એટલે સમજવાનું એ છે કે કેટલું કીર્તન ભક્તિની દ્રઢ વ્રતતા હશે એમાં, કે આ પ્રમાણે બહારનું જે વસ્તુ છે એ પણ આપણી ભક્તિથી પ્રભાવિત થઈ જાય છે. એટલે આવું કઈ રીતે થાય કે સિમ્પલ આપણે કોઈ પણ જે અમે જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે બધી જુદી જુદી સર્કિટ વગેરે બનાવીએ તો આવી રીતે આમ ક્લેપિંગ ડિવાઇસ, એટલે તાળી પાડીએ અને પંખો ચાલુ થાય, અને તાળી બીજી વાર પાડીએ તો પંખો બંધ થઈ જાય. એટલે આ રીતે જુદું જુદું નાના નાના પ્રોજેક્ટ કંઈક બનાવીએ એન્જિનિયરિંગમાં, તો આવું તાળી પાડીએ અને પંખો ચાલુ થાય એ કઈ રીતે કંઈક કનેક્શન મળી જતું હોય છે એ સર્કિટ દ્વારા. મચ્છર ભગાડવાનું યંત્ર હોય તો એ કદાચ અવાજ આપણે ના સાંભળી શકીએ, પણ મચ્છર એ મોસ્કીટો રિપેલન્ટ જે હોય છે એનાથી ભાગી જાય છે. એટલે આવી રીતે બહારની વસ્તુઓ પણ પ્રભાવિત આપણા પ્રયત્નથી થતી જ હોય છે. તો આ રીતે સતત કીર્તન, દ્રઢ વ્રતપૂર્વક પ્રયત્ન કરનારા અને નમ્રતા ખાસ ભક્તિ સંપ્રદાયમાં બહુ જ મહત્ત્વની છે. નમ્રતા એટલે હું તો બિચારો બાપડો છું, દીનહીન છું, એને નમ્રતા નથી કીધી, મારાથી તો કંઈ ના થઈ શકે વગેરે વગેરે. એવું નહીં, આપણામાં કંઈ કરવાનું જેટલું સામર્થ્ય, બળ, બુદ્ધિ, શક્તિ છે એ ભગવાનની છે, અને મારામાં કંઈ ન કરવાની બળ, બુદ્ધિ, શક્તિ પણ ભગવાનની જ છે. કંઈક ભૂલી જઈએ ને તો પણ ભગવાન યાદ આવે ને એને નમ્રતા કહેવાય. હા ભાઈ, ભગવાને ઈચ્છ્યું એ પ્રમાણે થયું છે, આપણા ધાર્યા પ્રમાણે નથી થતું. એટલે નમ્રતા એટલે એવું નહીં સમજવાનું કે આપણે બિચારા બાપડા વગેરે છીએ. નમ્રતા એટલે જે કંઈ પણ છે સામર્થ્ય, બળ, બુદ્ધિ, શક્તિ એ પરમાત્માનું છે. ઓછું હોય તો ઓછું, વધારે હોય તો વધારે. પરમાત્માનો સંકલ્પ હોય, ઈચ્છા હોય, મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ, સંભવ જ નથી. મૂકને, મૂંગાને વાચાળ બનાવે છે. અને સંસ્કૃતમાં તમે આમ તો દ્વિતીય વિભક્તિનું જ રૂપ છે. વાચાલમ અભી મૂકમ કરોતી, બહુ બોલ 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 કરતો હોય તો એને મૂંગો પણ બનાવી દે છે. યત કૃપા તમહમ બંદે, પરમાત્માની કૃપા કે પરમાત્માના સંકલ્પપૂર્વકનો જ આપણો વ્યવહાર હોય છે. આવું સમજીએ એને જ નમ્રતા કહેવાય. અહંકારપૂર્વકની ગમે તેટલી સાધનાઓ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. પરમાત્માની પ્રાપ્તિ કોઈ કર્મનું કે સાધનાનું ફળ નથી. કંઈક કરવું ને પરમાત્મા મળી જાય ને એવું નથી. એટલે કે પરમાત્માની પ્રાપ્તિ કોઈ કર્મનું ફળ નથી. પરમાત્માની પ્રાપ્તિ પરમાત્માના પક્ષે રહેલી ઘટના છે, આપણા પ્રયત્નથી વગેરેથી થાય એવું નથી. એટલે જ ભક્તિ પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. નરસિંહ મહેતા કહે છે, ભણે નરસૈયોએ મન તણી શોધના. આપણા મનથી ગમે તેટલી સાધનાઓને હઠ યોગને બધું કરીએ, એ શોધ આપણે ચાલુ રાખીશું આપણા પ્રયત્નોથી, પરમાત્મા ના મળે. પ્રીત કરવું, ભગવાનની ભક્તિ દ્વારા પરમાત્મા પ્રસન્ન થાય છે, પ્રસન્ન થઈને પ્રગટ થાય છે. તો એ પ્રમાણે નામ એટલે કે કીર્તન ભક્તિનો બહુ સુંદર મહિમા રામચરિત માનસથી માંડીને ઘણા બધા આપણા શાસ્ત્રોમાં કીધેલો છે. એટલે સતત કરવું એટલે પ્રતિદિન નિયમપૂર્વક
કોઈ એક સ્થળે ભાઈ સવારે 6 વાગે ધારો કે આપણે નિયમ લઈએ વગેરે, નિયમપૂર્વક જાણે કે પ્રતિદિન કરીએ એક સમયે એક સ્થળે, યતંત એટલે કે શમદમાદિ મનની શાંતિ અને પ્રસન્નતાપૂર્વક આમ ભમર દબાઈને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ, જાણે સુઈ મોટો ત્રાસ થતો હોય એમાં ઓમ નમઃ શિવાય એવું નહીં. આપણું મન ભગવાનના જપ કરતું હોય તો જરા પ્રસન્ન મુદ્રા હોવી જોઈએ. ભગવાનને આપણને જોવાનું મન થાય, આમ કરીને ઓમ નમઃ શિવાય કરતા હોય તો ભગવાન આપણને જોઈને જતા રહે એવું નહીં. એટલે કે ભગવાન આપણને પ્રસન્ન ચિત્તે આપણું મન, આપણે પૂજા કરતા હોઈએ ને ત્યારે પણ આપણને ટેન્શન હોય કે હા એકાદું દૂધ વગેરે ગરમ છે કે નૈવેદ્ય બરાબર બન્યું છે કે નહીં, આપણને ચિંતા હોય કે ભગવાનની પૂજા બરાબર થશે કે નહીં, ભગવાન સુધી પહોંચશે કે નહીં. આપણે એવો જ ભાવ ધારણ કરે, હું પૂજા કરું છું ને ભલે જેવા દ્રવ્યો છે, જેવા ઉપલબ્ધ થયા છે, જેવા ફૂલ છે, ભલે 108 નથી, પણ ભગવાનને તો બહુ જ ગમે છે. એટલે ભગવાન અત્યંત મારી પૂજાને સ્વીકારી રહ્યા છે અને ભગવાન મારી પૂજાનો સ્વીકાર કરીને પ્રસન્ન થઈ રહ્યા છે, એવો ભાવ ધારણ કરીને અભિષેકને બધું જ કરવાનું. આ જેટલાય ઉપચારો છે એ ભગવાનને જોઈએ છે એવું નથી. એટલે 16 ઉપચાર કે 32 ઉપચાર 64 ઉપચારોની વિવિધતા ભગવાન માટે નથી, આપણા મનને કોઈક રીતે ભગવાન સાથે જોડી શકીએ ને એના માટે છે. એટલે દ્રઢવ્રત અને યતંત કીધું કે કોઈ પ્રકારના આવી રીતે મનમાં શાંત પ્રસન્ન વગેરે ધારણ કરીને, પ્રસન્નતા ધારણ કરીને આપણે પ્રયત્ન વગેરે કરતા રહીએ. નમસ્યંત એટલે નમ્ર અને વિનયી બની જઈએ. હા, નમસ્યંતમાં ભાષ્યકાર કહે છે કે હૃદયશયમ આત્માનમ ભક્ત્યા નિત્યયુક્તા. ભાગવતમાં ભક્તિ અને શરણાગતિ, આમ તો આપણે એવું જ સમજીએ છીએ ભક્તિ કો શરણાગતિ કો પ્રપત્તિ કો બધા એક જ અર્થના શબ્દો છે, પરંતુ બ્રહ્માજીએ જ્યારે ઓલું ગોવાળો અને વત્સ વગેરેને ચોરી લીધા હતા 1 વર્ષ સુધી એમને એમ, પછી ભગવાને જ જાણે કે સર્વરૂપ ધારણ કરી લીધું હતું. પછી જ્યારે બ્રહ્માજી સ્તુતિ કરે છે ભગવાનની, ત્યારે પોતાની ભૂલ ઓળખાઈ જાય છે, ત્યારે કહે છે તત્તેનું કંપામ સુસમીક્ષમાણ. એટલે ત્યારે ભક્તિ અને શરણાગતિ બંને વચ્ચેનો ભેદ ત્યાં બ્રહ્માજી વડે પ્રગટ થયેલો છે. એટલે શરણાગતિ કોને કહેવાય? રુદ્વાક વપુભિ વિદધન નમસ્તે, કે પૈતૃક સંપત્તિ એટલે પિતાની જે કંઈ પણ સંપત્તિ છે એ પુત્રને તો એમને એના માટે કોઈ પ્રયત્ન એને કરવાનો નથી. પિતાની બધી જ સંપત્તિ જેમ પુત્રને અનાયાસે જ મળી જાય છે, એમ ભગવાનની બધી જ વસ્તુઓ ભક્તને એમને મળી જાય છે. શું કરવાથી? કે ભગવાનની સંપત્તિ, કંઈ પૈતૃક સંપત્તિ છે તો પુત્રને મળે. ભગવાનનું બધું જ જે સામર્થ્ય સ્વભાવ વગેરે જે ભક્તને કઈ રીતે મળે છે? કે સમર્પણ દ્વારા મળે છે. એના માટે બહુ સુંદર ઉદાહરણ આપેલું છે કે આપણને તિલક કરવું હોય તો અરીસા સામે ઊભા હોઈએ અને તિલક કરીએ છીએ. એટલે આપણને તો આપણું કપાળ વગેરે ક્યાં અહીંયા થાય છે, અહીં થાય છે, કશું દેખાતું નથી કપાળ વગેરે. એટલે આપણે અરીસામાં જોઈને તિલક કરીએ છીએ. એટલે હકીકતમાં તો પ્રતિબિંબ જે છે ને એને તિલક કરી રહ્યા છીએ, બિંબને નથી કરતા. કારણ કે જોઈએ છીએ તો આપણું પ્રતિબિંબ અરીસામાં. એટલે પ્રતિબિંબને તિલક કરવાથી બિંબને આપોઆપ મળી જાય છે. એટલે કે સમર્પણ, બિંબ છે ભગવાન, પ્રતિબિંબ છે જીવ. તો જીવને એવું લાગે છે કે મારે જરાક શણગાર કરવો છે, બરાબર સરસ રીતે આમ તેમ કરવું છે, તો શું કરવાનું? કે બધો જ શૃંગાર વગેરે જે છે ભગવાનને આપીએ ને તો જીવને મળી જ જવાનો છે. કારણ કે એ તો પ્રતિબિંબ જ છે. એટલે ભગવાનનું પ્રતિબિંબ આપણે છીએ. એટલે ભગવાનને જો આપણે સમર્પણ કરીશું તો આપણને કશું કર્યા વગર બધું પ્રાપ્ત થઈ જ જવાનું છે. ભગવાનનું પ્રતિબિંબ, ઈશ્વરનું પ્રતિબિંબ જીવ છે, અને જીવનું પ્રતિબિંબ આ જગત છે. એટલે જગતને પણ આપણે જેવું જોવા માગીએ છીએ ને એવું જ આપણે જોઈ શકીશું. એટલે કે જગત પણ ઈશ્વરનું જ રૂપ છે. એવી દ્રષ્ટિ હશે તો જગતનું માયિક રૂપ જે છે ને એ સંકેલાઈ જશે. જગતનું માયિક રૂપ પણ છે અને જગતનું અનુગ્રહ કરનારું રૂપ પણ છે. એટલે જો જગતને આપણે આ રીતે સાચી દ્રષ્ટિપૂર્વક જોવાનો પ્રયત્ન કરીએ તો જગતનું માયિક રૂપ જે મોહિની પ્રકૃતિવાળું રૂપ છે એ સંકેલાઈ જાય છે
અને સાચું જે ઈશ્વરવાળું જે રૂપ છે ને એ પ્રગટ થાય છે, એ ઉપયોગી છે, એ અનુગ્રહ કરનારું છે. તો આ પ્રમાણે નમસ્યંતઃમાં બ્રહ્માજીને આપણે યાદ કર્યા અને પછી સુસમીક્ષ નિત્યયુક્તા ઉપાસતે. તો યુક્ત શબ્દ ભગવદ્ ગીતામાં અનેક ઘણી બધી બહુ બધી યુક્ત આસીત મત્પર ઘણી બધી, મુખ્યત્વે યુક્ત એટલે જે યુક્ત છે, જોડાયેલો છે ભગવાન સાથે, એને પણ યુક્ત કહેવાય છે. યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્ય યુક્ત ઇત્યુચ્યતે તદા. તો ભગવાન સર્વ રીતે પોતાના ચિત્તને આવી રીતે સંસારમાંથી વાળીને ભગવાન સાથે જ્યારે જોડાઈ જાય છે ત્યારે એને યુક્ત કહેવાય છે. આમ ભગવાનનો ભક્ત જે છે ને એ માત્ર સમાધિમાં જ જોડાયેલો છે એવું નથી, પરંતુ વ્યવહારમાં પણ જોડાયેલો છે. સામાન્ય રીતે એવું લાગે કે આ વિચારો બહુ સુંદર, સત્સંગના બધા સાંભળવા બહુ ગમે છે, પણ વ્યવહારમાં જઈએ ત્યારે સાવ ભૂલાઈ જાય છે. ક્યાં કલાક આપણે સુંદર સત્સંગ પ્રાપ્ત કર્યો હતો ને વ્યવહારમાં ગયા ત્યાં બધું ભૂલાઈ ગયું. તો એવું નહીં. તો એવું કઈ રીતે થાય? વ્યવહારમાં પણ ભગવાન સાથે જોડાયેલા રહીએ તો વ્યવહારમાં ભક્ત ન્યાય હોય અને વિચાર કાળે વેદાંત હોય. એટલે વિચાર જ્યારે વ્યવહારથી ઉપરામ થયેલા હોઈએ ને ત્યારે આપણે વેદાંત વિચાર કરવાનો છે, અને વ્યવહારમાં પ્રવૃત્ત હોઈએ ત્યારે ભક્ત બનવાનું છે કે હું ભગવાનનો ભક્ત છું. ભગવાનનો ભક્ત છું એટલે ભક્ત પૂજા કરે છે, ભક્ત આવી રીતે કંઈક વ્યવહારમાં રસોઈ વગેરે કરે છે. આપણે એવું ધારીએ કે હું આ કરું છું, રસોઈ કરું છું, હું નહીં. હુંની જગ્યાએ ભક્તને આપણે બેસા. ભક્ત રસોઈ કરે છે, ભક્ત ખરીદી કરવા ગયો છે, ભક્ત આવી રીતે અહીં કરે છે. આ બધી જ વસ્તુઓ ઘરમાં પણ જે કંઈ પણ આપણી જવાબદારી કર્તવ્યો હોય એ ભક્ત બનીને કરવાના છે. ભગવાનનો ભક્ત છું, ભગવાન પ્રસન્ન થાય ને માટે આ એમને આરાધના રૂપે આ કર્તવ્ય કે જવાબદારી છે. તો એ પ્રમાણે દરેકે દરેક કર્તવ્યો, જવાબદારીઓ ઈશ્વરને સમર્પિત કરવા દ્વારા વ્યવહારમાં પણ ભગવાન સાથે જોડાયેલા રહે છે. તો નિત્યયુક્તા ઉપાસતે એટલે તો નિત્યયુક્ત કેવી રીતે ભગવાન સાથે રહેવાય છે એના માટે હવે આગળ કહે છે કે ભગવાન વિશેની જે સમજ છે એ સમજ પ્રમાણે ભગવાન સાથેનું જોડાણ હોય છે. એટલે ભગવાનની એક રૂપ, આપણા ઈષ્ટ દેવતા હોય તો એક રૂપે ઈશ્વર ભક્તિ દ્વારા આપણે ભગવાન સાથે જોડાયેલા હોઈએ. પછી આપણી સમજ પરિપક્વ થાય કે સમગ્ર જગત રૂપે પરમાત્મા બિરાજી રહ્યા છે. અષ્ટમૂર્તિભૃત દેવ પૂજનમ, સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, વાયુ દેવતા, પવન દેવતા, બધું જે કંઈ પણ અગ્નિ દેવતા, બધા પરમાત્માના જ રૂપો છે, પરમાત્માના જ અંગો છે. એ રીતે વ્યવહારમાં પણ દરેકે દરેક રૂપે પરમાત્મા સાથે જોડાયેલો એ રહે છે. એટલે સતત સત્સંગનો લાભ લેવો એને કીર્તન ભક્તિ કીધેલી છે. અને આવી રીતે શમ, પ્રસન્નતા વગેરે પૂર્વક પ્રયત્ન કરવો એને યત્ન કીધેલો છે. અને અકિંચન ભક્ત નિત્ય નમસ્યંતઃમાં અકિંચન ભક્તિ વગેરે કીધી છે. અકિંચન કોનું નામ છે? ભક્તનું નામ છે કે ભગવાનનું નામ છે? ઘણીવાર ભાગવતમાં અકિંચન વિત્ત આવો શબ્દ કે ભગવાનનું સંબોધન પણ હોય છે કે ભગવાનને અકિંચન ભક્તો બહુ પ્રિય હોય છે. અકિંચન ભક્તો એટલે બીજો કોઈ સહારો કે સલામતીના ટેકા ન રાખ્યા હોય એને અકિંચન ભક્ત કહેવાય. સલામતીના કે આનાથી હું સલામત છું એટલે મોક્ષ તો જોઈએ છે પણ સાથે સાથે થોડુંક આટલું બધું થોડુંક ભેગું કરી રાખ્યું છે, તો આને અકિંચન ના કહેવાય. એટલે અકિંચન ભક્ત જે માત્ર ભગવાનની જ્ઞાન દ્વારા આરાધના કરતા હોય છે ને એને અકિંચન ભક્ત કહેવાય. કે કેવળ ઈશ્વર સ્વરૂપનું જ્ઞાન, આપણે મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત કરીએ એનાથી જ પરમાત્માનો સર્વ રીતે અનુગ્રહ કે પૂર્ણ અનુગ્રહ પ્રાપ્ત થાય છે. મારું કશુંય નથી, જે કંઈ છે એ ઈશ્વરનું છે. એટલે મને કેવળ ઈશ્વરનો ભરોસો કે આશ્રય છે. આને અનન્ય ગતિ કે અનન્યતા કહેવામાં આવે છે. એટલે અનન્યતા એટલે ભક્તિ સંપ્રદાયમાં અનન્યતા બહુ જ મહત્ત્વની છે. એટલે આત્માશ્રય કે હું મહાન છું, ગોપીઓને આત્માશ્રય જે સૌભાગ્ય મદ જન્મ્યો હતો કે અમે ત્રિભુવનની સર્વશ્રેષ્ઠ સૌભાગ્યવતી સ્ત્રીઓ છીએ કે ત્રિભુવનના જે સ્વામી છે એ અમારી સાથે રાસ રમી રહ્યા છે.
તો આત્માશ્રય દોષ કહેવાય છે. અને વ્રજવાસીઓને ઇન્દ્રની પૂજા વગેરે જે કરી હતી એ અન્યાશ્રય દોષ કહેવાય છે. કે એકમાત્ર પરમાત્માની જ પૂજા કે આરાધના, પરમાત્માની એટલે જો ઇન્દ્રની પૂજા કરવી અને પરમાત્માની પૂજા કરવી, એમાં અન્ય દેવતા ભક્તિ આપણે ઘણો વિચાર કરેલો છે. અન્ય દેવતા ભક્તિ એટલે કેવું કે આપણે મંદિરે ગયા, સુંદર ભગવાનની મૂર્તિ છે, શિવજીનો અભિષેક ને બધું કર્યું અને મોડું થયું હતું કે લાઈન બહુ હતી કે જે કંઈ પણ, અને અભિષેક કરીને નીકળી ગયા. પછી ઘરે આવીને યાદ આવ્યું, એટલે શનિ ભગવાનને તો તેલ ચડાવવાનું આજે રહી ગયું, શનિવાર હતો. એટલે પણ શિવજીને રુદ્રાભિષેકને જળ ચડાવ્યું એટલે પછી આવી ગયું બધું. એટલે શિવજીને શનિથી જુદા માનીએ, શનિને શિવજીથી જુદા માનીએ ને આને, એટલે કે આ જે ભૂલ હતી વિચારણાની એ કૃષ્ણ પરમાત્માએ દૂર કરી કે ઇન્દ્રની પૂજા કરો અને પરમાત્માની ન કરો વગેરે. એટલે પરમાત્મા કરતાં પરમાત્માનું એક રૂપ મહત્ત્વનું થઈ જાય. આપણે આપણા મિત્રને ઘડિયાળ કે ગમે તે એનો જન્મદિવસ હોય ત્યારે ધારો કે ઘડિયાળ ભેટ આપીએ, તો ઘડિયાળે ક્યાં પહેરવાનો છે? જમણા ડાબા ગમે તે હાથે પહેરવાનો છે. એટલે આમ એક રીતે જોવા જઈએ ને તો આપણે એના ડાબા કે જમણા હાથને ગિફ્ટ આપી કહેવાય આપણા મિત્રને. એટલે આમ ધારો કે જમણા હાથે પહેરી તો ડાબો હાથ આપણા માટે અળખામણો કહેવાય. એટલે આપણે કોને, એટલે આ અંગો જે છે, શનિ, ઇન્દ્ર અને અગ્નિ, વાયુ, દેવતા બધા ભગવાનના અંગો છે. એટલે આપણે કંઈ જમણા હાથને ઘડિયાળ પહેરાવી હોય એવું લાગે ને તો અન્ય દેવતા ભક્તિ કહેવાય. એટલે એ છે કોનો, પણ આપણે મિત્રને ગિફ્ટ આપીએ છીએ. તો આ રીતે પરમાત્માની ભક્તિ અને અન્ય દેવતા ભક્તિમાં આ ભેદ આપણે સમજવાનો છે. એટલે બધા અંગોને કે દેવોને પણ એવું લાગે કે આ ભગવાનનો ખાસમ ખાસ છે. કે પરમાત્માની ભક્તિ જે છે ને, એટલે નિત્યયુક્ત જ્યારે હોય ત્યારે આવી રીતે બધા દેવો પણ આવી રીતે અનુગ્રહ કરતા હોય છે ભક્ત ઉપર. અનન્યતા જ્યારે હોય ત્યારે બધા દેવો અનુકૂળ થઈ જાય છે. એ પ્રમાણે અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ વગેરે ઘણા બધા શ્લોકો પણ છે. જ્ઞાન યજ્ઞેન ચાપ્ય. હા, તો હવે આગળનો શ્લોક જે છે એ આપણે દ્રઢવ્રતને વગેરે દ્રઢવ્રતપૂર્વક જ્યારે પ્રયત્ન કરીએ, એટલે કે ભગીરથ રાજાએ આવી રીતે ગંગા અવતરણમાં નિમિત્ત બન્યા છે. દ્રઢવ્રત એમાં આપણને જોવા મળે છે. સત્યકામ, હરિશ્ચંદ્ર વગેરેમાં પણ દ્રઢવ્રત ભગીરથની 3 પેઢી, એટલે મારા ખ્યાલથી સગર રાજાના પુત્રોના ઉદ્ધાર માટે ગંગાજીનું અવતરણ કરવાનું કહ્યું ત્યારે અંશુમાન, અસમંજસ અને પછી ભગીરથ કે દિલીપ છે વચ્ચે. દિલીપ રાજા છે ને, દિલીપ પછી અંશુમાન છે અને પછી ભગીરથ છે. એટલે 3 ટૂંકમાં પેઢી, 3 પેઢીએ પ્રયત્ન સફળ થયેલો હતો. તો 3 પેઢી એટલે શું? રુદ, હૃદય, વાણી અને મન. આપણા 3 જે છે ને એના દ્વારા આપણે હૃદયમાં પરમાત્માને લાવવાનો પ્રયત્ન કરવાનો છે. 3 પેઢીથી પ્રયત્ન ચાલુ હતો દ્રઢવ્રતપૂર્વક. દ્રઢવ્રત બનવું એટલે આવી રીતે રુદ, વાગ, વપુભિહી, એટલે કે કાયિક, વાચિક, માનસિક 3 સ્તરે આપણે પ્રયત્ન કરવાનો છે. અને વેદાંતી છે સંકીર્તન કરે છે, સતતમ કીર્તયંતો મામ જે કીધું, તો વેદાંતી છે એ ભગવાનના સ્વરૂપનું સંકીર્તન કરે છે. તો ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. શરણાગત જે છે બધા એ ભગવાનના સ્વભાવનું સંકીર્તન કરતા હોય છે. ઉપાસકો છે એ ભગવાનના ગુણોનું સંકીર્તન કરતા હોય છે. ઉપાસના જે કંઈ બધા ઉપાસના પ્રધાન ઘણા બધા મહાત્માઓ હોય છે કે જેમની પૂજાથી માંડીને ઉપચાર, આપણા શંકરાચાર્યો વગેરે છે, શૃંગેરીના આચાર્ય અને બધા જે આવી રીતે પીઠાધીશ્વર હોય છે, મહામંડલેશ્વર, એ બધાની પૂજા જે હોય છે કેટલી લાંબી હોય છે. એમ ઉપાસકો વગેરે હોય તો ભગવાનના ગુણોનું, એટલે સગુણ ભક્તિ વગેરે જે હોય છે એમાં પ્રધાન હોય છે એ ગુણોનું. ભગવાન અનંત કલ્યાણ ગુણ ગણૈક નિલય છે. ઉપાસકોમાં ગુણોનું સંકીર્તન કરે છે. પ્રેમી ભક્તો જે વ્રજવાસીઓ વગેરે જે છે ભગવાનની લીલાનું, આજે કનૈયાએ આમ કર્યું, આજે કનૈયાએ આવું કર્યું વગેરે, ભગવાનની લીલાનું, પરાક્રમનું સંકીર્તન કરતા હોય છે.
એટલે સચ્ચિદાનંદ રૂપાય એ સ્વરૂપ છે. વેદાંતી ભગવાનના સચ્ચિદાનંદ સ્વરૂપનું સંકીર્તન કરે, એકબીજાને કહે. શરણાગત જે કંઈ પણ હોય એ ભગવાનના સ્વભાવનું. સ્વભાવ શું છે ભગવાનનો? તાપત્રય વિનાશાય. આપણા બધા ત્રણેય તાપ છે, આધ્યાત્મિક, આધિ ભૌતિક, આધિ દૈવિક, ત્રણેય તાપનું શમન કરવાનો સ્વભાવ જેનો છે એ ભગવાન છે. એટલે શરણાગત જે હોય ને ભગવાનના સ્વભાવનું સંકીર્તન કરે, ઉપાસકો ગુણોનું સંકીર્તન કરે, અને ભક્તો બધા લીલાનું, પરાક્રમનું, સામર્થ્યનું સંકીર્તન કરે. કનૈયાએ ટટલી આંગળી આખો ગોવર્ધન ઉપાડ્યો વગેરે વગેરે. પરાક્રમનું, સામર્થ્યનું, વિશ્વોત્પત્યાદિ હેતવે, સમગ્ર જગતને જન્માવનાર છે આ પરમાત્મા. એ રીતે નમસ્યંત, નમન ભક્તિ, નમસ્કાર ભક્તિ જે છે એટલે નમઃ અવ્યય છે. નમઃ નમંસી નમામસી, એટલે નમઃ એટલે વારંવાર નમસ્કાર હો. અનેક બધા કે નમસ્કાર કરવાની તાકાત ના હોય ત્યારે શું કરવાનું? 108 વાર ઓલું દંડવત ને બધુંય કર્યું હોય પછી તો જે સ્નાયુઓ અને બધું ખેંચાતું હોય છે ત્યાં ખબર પડે. 2-3 દિવસ સુધી આ બધું છે ને આપણાથી ઊભું થવાય બેસાય નહીં, બેઠા હોય તો ઊભું ના થવાય. એટલે નમસ્કાર કરવાનું જ્યારે આપણામાં બળ ને બધું ના હોય ત્યારે ઈશાવાસ્ય ઉપનિષદમાં કીધું નમઃ ઉક્તિમ વિધેમ. બસ ભગવાન આપને વારંવાર નમસ્કાર. 11મા અધ્યાયમાં અર્જુન કહે છે ને, નમઃ પુરસ્તાદ અથ પૃષ્ઠતસ્તે નમોસ્તુ તે સર્વત એવ સર્વ. ભાઈ ભગવાન નમસ્કાર, આગળથી નમસ્કાર, પાછળથી નમસ્કાર, આ બાજુથી બધેથી ભગવાન નમસ્કાર નમસ્કાર નમસ્કાર. તો એવી રીતે નિત્યયુક્તા ઉપાસતે. તો આ પ્રમાણે તો આ ઉપાસના જે કરે છે નિત્યયુક્તા ઉપાસતે, તો એ ઉપાસનામાં કેવા પ્રકારની પરિપક્વતા, કંઈ એના શું કહેવાય, પ્રાથમિક લેવલ, મધ્યમ, મંદ, મધ્યમ અને ઉત્તમ અધિકારી ભેદે ભગવાનની ઉપાસના થતી હોય છે. તો એ ભેદ જે છે ને ઉપાસનાના અધિકારીના, એ હવે આગળ કહે છે 15મા શ્લોકમાં. જ્ઞાનયજ્ઞેન ચાપ્યન્યે યજન્તો મામુપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. તો અપી અન્યે જ્ઞાનયજ્ઞેન યજંતઃ મામ ઉપાસતે. તો જ્ઞાન યજ્ઞ વડે મારું યજન કરતાં કરતાં મારી ઉપાસના કરે છે. તો જે ઉત્તમ અધિકારીઓ છે એ જ્ઞાન યજ્ઞ દ્વારા પરમાત્માનું યજન કરતાં કરતાં ઉપાસના કરે છે. જો આપણે યજંતઃ એટલે ચાલુ વર્તમાન કાળ છે, ખાલી ઉપાસના કરે છે એવું નહીં. ભગવાનનું યજન કયા સાધનથી કરે છે? તો કે જ્ઞાન યજ્ઞ વડે. તો કે જે ઉત્તમ અધિકારીઓ છે આવી રીતે જ્ઞાન યજ્ઞ વડે પરમાત્માનું યજન, ભજન, કીર્તન કરતાં કરતાં ઉપાસે છે. તો યજંતઃ એટલે ચાલુ વર્તમાન કાળ છે. અને જ્ઞાન યજ્ઞ, અત્યારે આપણે જે સત્સંગ વગેરે કરીએ છીએ, સત્સંગને જ્ઞાન યજ્ઞ કહેવાય છે. આ પણ યજ્ઞ છે. તો આવી રીતે જે સદવિચારોનું ભાથું આપણે મેળવી રહ્યા છીએ, વિચારો, સમૃદ્ધ વિચારો, આપણા જ્ઞાનમાં જ્ઞાનરૂપી રસ, જ્ઞાનના જ રસને ભક્તિ કીધેલી છે. તો એ જ્ઞાનમાં જે પ્રેમ, ભક્તિ, માધુર્ય વગેરે હોય છે એના સહિત જ આ બધા વિચારો ભરેલા હોય છે. એટલા માટે સત્સંગ વગેરેને જ્ઞાન યજ્ઞ કીધેલો છે. જે વાણી વ્યવહાર થાય છે એ યજ્ઞ છે. એટલે યજ્ઞમાં શું હોય છે કે કંઈક આહુતિ આપવાની હોય છે દેવતાને ઉદ્દેશીને, ભગવાનને. તો વાણી એટલે શબ્દોરૂપી આહુતિ અપાય છે અહીંયા ભગવાનને પ્રસન્ન કરવા માટે આ યજ્ઞ છે. અને જ્ઞાન વિચારો રૂપી આહુતિ છે માટે એ જ્ઞાન પણ છે. એટલે કે જ્ઞાન યજ્ઞ. એટલે જ્ઞાન યજ્ઞ વડે કેટલાક ભક્તો ભગવાનનું યજન કરતાં ભગવાનને ઉપાસે છે. કે આના દ્વારા જો અહીંયા યજ્ઞ હોવો, યજ્ઞ એટલે શું? સમર્પણ. સમર્પણની ભાવનાને યજ્ઞ કહેવાય. કે જ્યાં કંઈ મેળવવાનું નથી પણ પ્રદાનનું મહત્ત્વ છે, સમર્પણનું મહત્ત્વ છે. સમર્પણથી જ મહાન થવાય છે, કંઈક કરવાથી મહાન થવાતું નથી. એટલે કે કંઈક કરીએ ને તો એમાં અહંકાર વગેરે, સ્વાર્થ અને અભિમાન હોય જ. પણ યજ્ઞ શબ્દ આવ્યો ને
એટલે એમાં પ્રદાનનું સમર્પણનું મહત્ત્વ છે. તો સમર્પણથી જ મહાન થવાય છે, કારણ કે સમર્પણમાં ઈશ્વરની મહાનતાનું આપણે યાદ કરીએ છીએ, એનું યજન કરીએ છીએ. એટલે કે જ્ઞાન યજ્ઞ દ્વારા શ્રેષ્ઠ રીતે, એટલે આપણે જે કંઈ પણ આ સત્સંગ વગેરે કરીએ છીએ એના દ્વારા ઈશ્વરની મહિમાનું ગાન કરીએ છીએ. આપણી પોતાની કોઈક આવા સુંદર શબ્દો બોલું આમ તેમ એવો કોઈ જ સ્વાર્થ કે અભિમાનની ગણતરી ત્યાં હોતી નથી. એટલે જ્યારે વાણી દ્વારા યજ્ઞ થયો ક્યારે કહેવાય? યજ્ઞ એટલે સમર્પણ. તો વાણી દ્વારા પરમાત્માને સમર્પણ થયું ક્યારે કહેવાય? જ્યારે વાણી કંઈક શબ્દો સત્સંગ વગેરે બોલે, એના વિચારો પ્રગટ કરે, ત્યારે વાણીને એવો કંઈક સ્વાર્થ હોય કે અભિમાન હોય. ખબર છે, કલાક બોલ્યો તોય આટલો સરસ અવાજ છે, કેટલો સુંદર અવાજ છે, એમ કરીને કંઈક એનું અભિમાન આવે, અથવા તો કોઈ વાહવાય નથી બોલતું એમ કરીને પોતાના સ્વાર્થની ગણતરી કરે વાણી, તો એને યજ્ઞ ના કહેવાય. એટલે સ્વાર્થ અને અભિમાન જ્યાં નથી ને એને યજ્ઞ કહેવાય છે. અને જ્ઞાનરૂપી વિચારોનું આદાન પ્રદાન થાય છે, શાસ્ત્રના વિચારો, ભગવાનના મહિમાના ગુણો, પરાક્રમ, સામર્થ્ય, સ્વભાવ વગેરે, એટલે એને જ્ઞાન યજ્ઞ કીધેલો છે. એટલે યજ્ઞ શબ્દથી સમજવાનું કે સ્વાર્થ અને અભિમાન નથી, અને ઈશ્વરની મહાનતાનો સ્વીકાર છે. તો ઉત્તમ, મધ્યમ, મંદ અધિકારી ભેદે ભગવાનને કેવી રીતે ઉપાસે છે? તો એ કીધું કે એકત્વેન, એટલે ઉત્તમ અધિકારી છે એ એકત્વેન ઉપાસતે, જે ઉત્તમ અધિકારી છે ભગવાન સાથે ઐક્ય જ્ઞાનપૂર્વક, જ્ઞાન યજ્ઞપૂર્વક ઉપાસે છે ભગવાનને. મધ્યમ અધિકારી છે એ આવી રીતે બહુધા વિશ્વતો મુખમ, એટલે કે વિશ્વ રૂપે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે પરમાત્મા, એ રૂપે ઉપાસે છે. અને પૃથક્ત્વેન, જે મંદ અધિકારી છે એ હું અને મારા ઈષ્ટદેવતા પૃથક છે, એટલે કે મારા ઈષ્ટદેવ, જ્યારે પણ પરમાત્માનું, આપણા ઈષ્ટદેવતાનું આપણે ધ્યાન કરીએ, શિવજીનું ધ્યાન કરીએ, કૈલાસના વાસી શિવજીનું, કે પછી વ્રજમાં શ્રી કૃષ્ણ પરમાત્મા લીલા કરી રહ્યા છે, અયોધ્યામાં શ્રી રામચંદ્રજી રામનવમી આવે છે તો શ્રી રામ જય રામ મંત્રનો આપણે જપ કરીએ. રામ ભગવાનના બધા રામચરિત માનસમાં જે કંઈ પણ સંકીર્તન થયું હોય એમની લીલાઓનું, રૂપનું, સ્વભાવનું, એ બધું આપણે યાદ કરીએ. તો કેવું પૃથક, હું અને રામ આમ જુદા લાગે છે આપણને. તો શરૂઆતમાં તો ઈષ્ટદેવતા જે હોય એ આપણને પરોક્ષ, જુદા સ્થાને, જુદા કાળે લાગે. શરૂઆતમાં બરાબર છે, પછી ઈષ્ટદેવતાનો જે પ્રેમ છે એટલો વધતો જાય કે આપણે ઈષ્ટદેવતાથી છૂટા પડવાનું મન ના થાય કે ભગવાન મારી સાથે જ રહો. તો કે ભગવાન, ચાલો શરૂઆતમાં સવારે પૂજા કરીએ ત્યારે તો સાથે હોઈએ ભગવાનની, પછી ભગવાન એટલે ઈષ્ટદેવતાનો એટલો પ્રેમ વધ્યો છે કે હજી મારે કંઈક સમર્પણ કરવું છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ આગળ આવશે બધા શ્લોકો. એટલે બીલીપત્ર ને તુલસી ને વગેરે બધું અર્પણ કર્યું, રુદ્રાભિષેક ને આ તે બધું અર્પણ કર્યું, હજી ભગવાન સાથે જોડાયેલા રહેવું છે. એટલે પણ કામ ધંધો તો કરવો પડે કે નહીં, નોકરી કે આ તે બધું કરવું પડે કે નહીં, તો રસોઈ કરવી પડે કે નહીં, એમ 24 કલાક મંદિરમાં બેસી રહેવાનું છે. કોઈ આપણને કહે એવું તો ના, હું તો જોડાયેલો જ રહીશ ભગવાન જોડે. તો કઈ રીતે કે જે કંઈ પણ કરું ભગવાનનો ભક્ત યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. પછી જે કંઈ પણ કર્તવ્યો વગેરે કરીએ, કર્તવ્યરૂપી પુષ્પો આપણે ભગવાનને ચડાવીએ. તો એમ કરીને કર્તવ્ય જે કંઈ પણ છે આપણા, એ ભગવાનની આરાધના બનાવી દઈએ. જે કંઈ કર્મ કરું છું એનાથી ભગવાન શરૂઆતમાં જે છે એ પ્રસન્ન થાય. એટલે વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ એને કહેવાય. અને પછી એકત્વેન, જેને જે સમગ્ર વિશ્વરૂપે બિરાજી રહ્યા છે એ જ સમગ્ર જગતને સંકલ્પપૂર્વક જેણે જન્માવેલું છે, સમગ્ર જીવોના હૃદયમાં જે પ્રવેશી ગયા છે. એટલે કે મારા હૃદયમાં પણ એ જ સર્વાધાર પરમાત્મા છે. અને એમ કરીને એક રૂપે જે આપણને અન્ય લાગતા હતા આપણાથી જુદા, એ આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ બીજા બિરાજી રહ્યા છે. એટલે એક રૂપે એકત્વેન પરમાત્માની ભક્તિ થતી હોય છે. એટલે એકરૂપ ઈશ્વર ભક્તિ, એટલે કે આપણા હૃદયમાં જ છે. પૃથક રૂપે આપણા ઈષ્ટદેવતા રૂપ ભક્તિ. અને બહુધા વિશ્વતો મુખમ, બહુધા વિશ્વતો મુખમને વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ પણ ગણવામાં આવે છે. અને ઘણા લોકો આવી રીતે આપણા પંચાયતન દેવની પૂજા તો છે જ, એટલે બહુધા વિશ્વતો મુખમ, એટલે બહુધા એટલે કે એક જ પરમાત્માની ઘણા શિવજીના રૂપે પૂજા કરે, ઘણા રામ, ઘણા કૃષ્ણ રૂપે, સૌર એટલે કે સૂર્યના ઉપાસક હોય, શાક્ત એટલે શક્તિના,
શક્તિની આરાધના કરતા હોય, ગણપતિના ઉપાસકો હોય, હનુમાનજીના ઉપાસકો હોય, તો બહુધા વિશ્વતોમુખમનો એ પણ અર્થ છે કે એક જ પરમાત્મા છે, પરંતુ એમના જે પ્રાગટ્ય છે જે ઉપાધિના, એ રૂપે એમની ઉપાસના કરતા હોય છે. એટલે કે આપણે પણ જ્યારે સોમવારે શિવજીને સર્વાત્મા કે પરમાત્મા માનવાના, એટલે શિવજીને પરબ્રહ્મ માનીને રુદ્રાભિષેક કરવાનો. શિવરાત્રિ હોય ત્યારે એ રીતે, રામનવમી હોય ત્યારે રામજી જે છે એ સર્વાત્મા છે, અંગી છે, બીજા બધા દેવો એમની વિભૂતિ છે. તો આ પ્રમાણે આપણા સુંદર વ્યવસ્થા, મંગળવારે હનુમાનજી હોય, ગણપતિજી હોય, બુધવારે રામ ભગવાન હોય, આ રીતે આપણે રોજ આપણે નિત્ય પાઠ જે કંઈ પણ કરતા હોઈએ છીએ એ જ સમજીને આપણે કરવાના છે કે જ્યારે જે દેવની આપણે ઉપાસના કરીએ ત્યારે એ સર્વાત્મા છે. સર્વાત્મા છે એટલે સમગ્ર જગતને જન્માવનાર છે. એટલે જ્યારે શનિવારે હનુમાનજીના દર્શને જઈએ ને ત્યારે હનુમાનજી સમગ્ર જગતને જન્માવનાર છે, એટલું એમનું પૂર્ણ સામર્થ્ય છે. એટલે જે દેવને ભજીએ એને પૂર્ણ પહેલાં સમજી લેવાના, એ જ પૂર્ણ છે. આવી પરમાત્માની પૂર્ણ ભક્તિ થાય. કારણ કે જો આપણે કોઈક અંશ કે અલ્પની ભક્તિ કરીશું ને તો અલ્પ ફળ મળશે. એટલે શિવલિંગને, કોઈ પણ શિવલિંગને જ્યારે આપણે અભિષેક કરીએ છીએ, સાક્ષાત શિવજી છે, સાક્ષાત પરબ્રહ્મ છે, પૂર્ણ તત્વ જે છે, પરિપૂર્ણ બ્રહ્મ છે, એવી રીતે આપણે એમની ઉપાસના કરીએ તો પૂર્ણનો અનુગ્રહ પ્રાપ્ત થાય. અને બીજા કૃષ્ણ ભગવાનથી જુદા છે શિવજી, રામજી કરતાં જુદા છે એવું સમજીને આપણે અભિષેક કરીએ ને તો આપણું પૂરેપૂરું સમર્પણ ના થાય, આપણે પૂરેપૂરા ભાવપૂર્વક એમને સાથે જોડાઈ ન શકીએ. એટલે બંનેમાં બધા જ સ્વરૂપમાં જે તત્વ છે, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા એ એક જ તત્વ છે. એમની એક રૂપે, પૃથક રૂપે અને બહુધા વિશ્વતો રૂપે આવી રીતે આરાધના, ઉપાસના થતી હોય છે. સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર વગેરે પૃથક દેવતા રૂપે પણ ઘણા ઉપાસના કરતા હોય છે. એટલે ભલે શિવજી, રામ, કૃષ્ણ, હનુમાનજી વગેરે બધાએ પૃથક પ્રતીતિ આપણને લાગે, પણ પરમાત્મા જુદા નથી. એટલે એ તો એ વિગ્રહમાં આપણને આપણી જેવી ભાવના હોય ને એવું પરમાત્મા તત્વ પોતે પ્રગટ થતું હોય છે. આપણી ભાવના પ્રમાણે પરમાત્મા પ્રગટ થતા હોય છે. જો નાનું બાળક હોય, દાદાજીના ખોળામાં બેસે અને પછી બધી જ વસ્તુઓ તોફાન કરે અને વાળ ખેંચે અને બધું કરે, તો પણ કેવું છે કે જ્યાં પ્રેમ છે, સંપૂર્ણપણે આમ સમર્પિત છીએ, ત્યાં દાદાને કંઈ ક્રોધ વગેરે ના આવે. કેમ એવું નથી આવતું? કારણ કે એ જાણે છે કે આ તો મને સર્વસ્વ માને છે, એમ કે કૂતરું આવશે કે ગમે તે જીવડું આવશે તોય દાદા મારું રક્ષણ કરશે. એટલે કે સર્વસ્વ માનીને આપણે જે દેવની ઉપાસના કરીએ ને એનો પૂર્ણ અનુગ્રહ આપણને પ્રાપ્ત થતો હોય છે. એટલે એકત્વેન, એટલે એક રૂપે આવી રીતે ઉપાસના ઘણા કરતા હોય છે. સૂર્ય, ગણેશ, વિષ્ણુ, શિવ વગેરે બધા એક જ છે. પંચાયતન પૂજા દ્વારા શંકરાચાર્યજીએ એ જ સમજાવેલું છે. એટલે પરમાત્મા જ જીવન ધ્યેય હોય, પરંતુ પરમાત્મા વિશેની સમજ પ્રમાણે ઉપાસના થાય છે. શરૂઆતમાં ઈશ્વર વિશેની શું સમજ હોય સામાન્ય રીતે આપણા બધામાં, કે સમગ્ર જગતને જન્માવનારા પરમાત્મા છે, જગન્નાથ છે, જગતપતિ છે, જગદીશ છે પરમાત્મા. એટલે સમગ્ર જગતનો સર્જનહાર છે, પાલનહાર છે, સંહારક છે, એટલે નિમિત્ત કારણ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે. એટલે ઈશ્વરનું આ રીતે આવી સમજ હોય છે. તો આ પ્રારંભિક પગથિયું છે ઈશ્વર ભક્તિનું, કે સમગ્ર જગતમાં આવી રીતે જન્માવનાર, સર્જનહાર, સર્વજ્ઞ, સર્વશક્તિમાન પરમાત્મા છે. પછી સમગ્ર જગતના ઉપાદાન છે, પરમાત્મા જ પોતે જગત બની ગયા છે. જેમ સુવર્ણ જ બધા અલંકારો બની જાય છે, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ પોતે સમગ્ર જગત બની ગયા છે સંકલ્પપૂર્વક. તો સમગ્ર જગતનું ઉપાદાન છે. તો જગતમાં ક્યાં દેખાય છે પરમાત્મા? આપણને એવું કહીએ કે સમગ્ર જગત પરમાત્મા પોતે બની ગયા છે, એટલે ક્યાં જણાય છે? તો પોતાની જે 7મા અધ્યાયમાં કીધું, રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મી શશિ સૂર્યયોઃ, જે જળ વગેરે ભગવાને વિભૂતિઓનું જે વર્ણન કર્યું ને એના દ્વારા સમજી શકાય છે કે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. તો દેખાતા કેમ નથી? તો આપણે વિચાર કર્યો તો પરા પ્રકૃતિ રૂપે એ સર્વત્ર રહેલા જ છે.
જડ કોઈ વસ્તુ નિયતિ અનુસાર વર્તી રહી છે. પાણી જે છે, આપણે ખીચડીનું કુકર મૂકીએ તો 3 સીટી થાય એટલે સમજી લઈએ કે ભાઈ ગેસ બંધ કરી દે, થઈ ગયું હશે. એવું કેમ? તો કે 100 ડિગ્રી સેલ્સિયસે પાણી ઉકળી જાય છે. વરાળ જે છે એ પ્રમાણે બને છે, અમુક ટેમ્પરેચર, અમુક પ્રેશર વગેરેમાં. એટલે દરેકે દરેક જડ વસ્તુ એક કાયદા પ્રમાણે વર્તી રહી છે. તો એ કાયદો જે છે ને, એ કાયદાના ઘડનાર રૂપે દરેકે દરેક જડમાં ચેતન રહેલું જ છે. એટલે ધારણ કરવાની શક્તિ જડમાં ક્યાંથી આવી? તો એ ચેતન રૂપે ત્યાં પરમાત્મા રહેલા જ હોય તો જ ધારણ થાય. તો આ પ્રમાણે પરમાત્મા જગત બની ગયા છે. એટલે ઉપાદાન પણ એ જ છે. તો જગતમાં વ્યાપ્ત છે, જગતને જન્માવનાર છે, જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે, ઓતપ્રોત છે. અને પછી પરમાત્માનો જે પરમ ભાવ છે જગતમાં વ્યાપ્ત છે, પરંતુ વ્યાપ્તિની અવધિ કઈ છે? એમ કેવી રીતે વ્યાપ્ત છે? જેમ ઓલું સૂતર જે છે કપડામાં તાણા અને વાણા રહેલા છે એવી રીતે વ્યાપ્ત છે. ત્યારે 7મા અધ્યાયનો જ આમ તો વિષય છે, મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ વગેરે જ્યારે કીધું ત્યારે ભગવાન અધિષ્ઠાનતયા આ જગતમાં વ્યાપ્ત છે. એટલે વ્યાપ્તિની અંતિમ અવધિ અધિષ્ઠાન રૂપે છે, સત્ય રૂપે છે. સત્ય રૂપે બની રહીને સર્વ મિથ્યા નામ રૂપને ભગવાન ધારણ કરે છે. તો આ રીતે પરમાત્મા વિશેની સમજ પ્રમાણે ઉપાસના થતી હોય છે. એટલે અષ્ટમૂર્તિ રૂપે ઘણીવાર ઉપાસના કરવામાં આવે છે. પીપળો છે, તુલસી છે, નદી છે, પર્વત છે, બધા બહુધા વિશ્વતો મુખમ, બધી રીતે પરમાત્માની આવી રીતે આરાધના ઉપાસના થતી હોય છે. એટલે એક આત્મ સ્વરૂપે સમજે છે જ્ઞાની ભક્તો. પછી પૃથક રૂપે જીવ અને ઈશ્વર જુદા છે, અંશ અને અંશી છે વગેરે, અંગ અને અંગી છે, એ પ્રમાણે ઉપાસકો પણ સમજે છે. અને અનેક રૂપે વિરાટ રૂપે બધા ભક્તો પણ એમને ઉપાસે છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે આદિત્ય સૂર્યોદય થતો હોય, આપણે સૂર્યાષ્ટક બોલીએ, સૂર્યને જળ વગેરે આપણે અર્ઘ્ય અર્પણ કરીએ, આ બધું કરીએ ત્યારે તો સૂર્ય દેવતાની ઉપાસના, સૂર્યાષ્ટક હોય એમાં આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધમો ભાસ્કર વગેરે વગેરે, તો સૂર્ય દેવતાની પૂજા થઈ, આરાધના થઈ, ઉપાસના થઈ, એમાં ભગવાનની ક્યાંથી થઈ? ધારો કે આવી રીતે કોઈને પ્રશ્ન થાય કે સૂર્યને જ્યારે આપણે સૂર્યોદય થતો હોય એમનું સ્મરણ કરીએ તો સૂર્ય દેવતાની ઉપાસના થઈ ને, તો એમાં ભગવાનની કઈ રીતે આરાધના થાય? તો એ હવે આગળ સમજાવે છે કે જે કંઈ પણ છે ને એ બધું હું જ છું. એટલે અહીંયા પરમાત્માએ આ 16, 17 વગેરે, આમ તો 18મા શ્લોક સુધી આ જ 11મા અધ્યાય જે વિશ્વરૂપ દર્શન છે ને એનું મિનિએચર વર્ઝન જાણે કે એમ ટૂંકમાં વિશ્વરૂપ દર્શન એટલે શું, તો આ 3-4 શ્લોકમાં ભગવાન ટૂંકમાં કહી દે છે. તો 16મા શ્લોકમાં કહે છે ભગવાન, અહમ ક્રતુરહમ યજ્ઞઃ સ્વદાહમહમૌષધમ મંત્રોહમહમેવાજ્યમ અહમગ્નિરહમ હુતમ. તો ક્રતુ, યજ્ઞ, સ્વધા, ઔષધ, મંત્ર, આજ્ય, અગ્નિ અને હવન ક્રિયા, આટલી વસ્તુઓ હું જ છું. વૈદિક કાળમાં યજ્ઞની પ્રધાનતા હતી. આવા સતયુગમાં મારા ખ્યાલથી ધ્યાનની, ત્રેતામાં યજ્ઞની, આવી રીતે વૈદિક કાળ, પુરાણિક કાળ જે છે એમાં યજ્ઞ વગેરેની પ્રધાનતા હતી. એટલે કોઈ પણ માણસને, જેમ કે અત્યારે કંઈક દ્રષ્ટાંત આપવું હોય તો મોબાઈલ કે વોટ્સએપ કે ગમે તે ઇન્ટરનેટ થકી આપણે સરળતાથી કંઈક સમજાવી શકીએ છીએ. તો વૈદિક કાળ, પુરાણિક કાળમાં તો મોબાઈલ કંઈ હતું નહીં. તો કોઈ બી વસ્તુ, વિચારને આપણે પ્રગટ કરવો હોય, સમજાવવો હોય, સત્યને આપણા સુધી સરળતાથી શીરાની જેમ ગળી જઈએ, સત્યને સમજી લઈએ, સ્વીકારી લઈએ, એના માટે શું હતું? તો યજ્ઞ, બધા જ લોકો અગ્નિહોત્ર વગેરે જે કંઈ પણ યજ્ઞ હોય ને એ કરતા જ હોય.
એટલે કંઈ પણ આપણે સમજાવવાનું હોય ને તો યજ્ઞનું રૂપ આપીએ ને તો જલ્દી ગળે ઉતરી જતું હતું. એટલે રૂપક છે, રૂપક દ્વારા સત્યને પહોંચાડવાનું જ અહીંયા વિચાર રહેલો છે. તો યજ્ઞ દ્વારા, યજ્ઞ સંબંધી જે કંઈ પણ વાતો છે એના દ્વારા આવી રીતે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો હું જ ક્રતુ છું, હું જ યજ્ઞ છું. એટલે કે આપણો પ્રશ્ન શું હતો, સૂર્ય દેવતાને જ્યારે અર્ઘ્ય વગેરે અર્પણ કરીએ ત્યારે એ તો સૂર્ય દેવતાને પહોંચ્યું ને કે પરમાત્માને પહોંચ્યું? એટલે આપણે અગ્નિમાં આહુતિ આપીએ ત્યારે આપણને લાગે ને કે આ તો હુતાવહ એટલે અગ્નિને મળ્યું છે. આપણે ઇન્દ્રાય સ્વાહા એવું બોલીએ ત્યારે આ અગ્નિએ પોતે લઈ લીધું કે પછી ઇન્દ્ર સુધી પહોંચાડ્યું? શું છે? ક્રતૌ સુપ્તે જાગ્રત તમસી ફલયોગે ક્રતુમતામ. મહિમના સ્તોત્રમાં કીધું કે આપણે કર્મ કરીએ, જે કંઈ પણ, ચાલો ઈશ્વરની ભક્તિ કરીએ, કંઈક પાઠ પારાયણ જપ ધ્યાન વગેરે કરીએ, આપણને જરાક સંદેહ કોકવાર થાય કે આ ભગવાન જરા જુએ છે કે નહીં, નોંધ લે છે કે નહીં આપણી, આટલા જપ કરું છું વગેરે વગેરે. એટલે આપણા માટે ભગવાન નહીં, જપ મહત્ત્વના હોય એમ. એટલે કે ત્યારે ભગવાન કહે છે કે આપણા સમર્પણની આપણે ક્રતૌ સુપ્તે એટલે કર્મ થઈ જાય છે, આપણે એક માળા કરીએ વગેરે કર્મ તો સંપન્ન થઈ જાય છે. પછી એનું ફળ આપવા માટે ક્રતુફલ વિધાનવ્ય શનિનઃ, જે કંઈ પણ સત્કર્મ કર્યું હોય તો સત્કર્મીને એનું પુણ્યરૂપી ફળ આપવા માટે ભગવાન જાગતા રહે છે. ત્વમ જાગ્રત હસી એટલે કે તમે જાગો છો ભગવાન. એટલે કે આપણે જે કંઈ પણ કર્મ કરીએ છીએ તો કર્મફળ દાતા વગેરે આગળ વાત આવશે. તો પરમાત્મા એ રીતે આપણે જે ક્રતુ એટલે વૈદિક યજ્ઞ અને યજ્ઞ એટલે દાન દક્ષિણા વગેરેનો પણ જે ભેદ કરવામાં આવે છે. આપણું જે યજ્ઞ વેદી હોય જ્યાં બ્રાહ્મણો બધા બેઠા હોય આહુતિ આપતા હોય તો યજ્ઞશાળાની અંદર આપણે જે ઋત્વિગો હોતાઓ વગેરે હોય એને જે આપીએ ને એને દક્ષિણા કહેવાય. અને યજ્ઞશાળાની બહાર આવીને આપણે જે કંઈ પણ ભેટ વગેરે આપીએ છીએ એને દાન કહેવાય. તો દાન દક્ષિણા વગેરે જે કહેવાતું હોય છે, તો જેઓ દાન દક્ષિણા હકીકતમાં વસ્તુ આમ એક જ છે, કંઈક આપીએ છીએ આપણે, તો એવી જ રીતે ક્રતુ યજ્ઞ વગેરે બધા શબ્દો છે. તો શું છે? યજ્ઞ સ્તંભ, તો યજ્ઞ સ્તંભને ઘી આખું લગાડવામાં આવે અને અગ્નિની જે જ્વાળાઓ હોય યજ્ઞકુંડમાં એના દ્વારા એ જે યુપ એટલે સયુપ યજ્ઞ ક્રતુ કે યજ્ઞસ્તંભ, એ યજ્ઞસ્તંભ જોડે અમુક વિધિ કરવાની હોય છે. તો જે યજ્ઞોમાં યજ્ઞસ્તંભનું મહત્ત્વ હોય એને ક્રતુ કહેવામાં આવે છે. અથવા તો શ્રૌત યજ્ઞ, શ્રૌત યજ્ઞ એટલે વેદમાં જે કંઈ પણ યજ્ઞ વગેરે કીધેલા હોય એને ક્રતુ કહેવાય કે હું જ ક્રતુ છું. એટલે ક્રતુ આપણે કરીએ કોઈક વૈદિક યજ્ઞ અગ્નિહોત્રી વગેરે જે કંઈ પણ હોય, શ્રૌત વૈદિક યજ્ઞો તો માંડ 4-5 જેટલા જ છે. એક અગ્નિહોત્ર છે, પછી દર્શ પૌર્ણમાસ, આપણે જો શંકરાચાર્યજીનું ભાષ્ય વગેરે ભણ્યા હોઈએ ને તો કર્મકાંડની જ્યારે વાતો આવે ને ત્યારે આ શબ્દ વપરાતો હોય છે. દર્શ પૂર્ણમાસ એટલે અમાસના દિવસે, દર્શ એટલે અમાસ, તો અમાસના દિવસે કંઈક વિશેષ યજ્ઞ કરવાનો હોય, પૂર્ણિમાના દિવસે કંઈક વિશેષ કરવા, આહુતિ વધારે આપવાની હોય ટૂંકમાં. તો દર્શ પૂર્ણમાસ છે. પછી બીજા આવા 4-5 યજ્ઞો જ છે વૈદિક કે શ્રૌત યજ્ઞ, તો એને ક્રતુ કહેવામાં આવે છે. તો ક્રતુ એટલે વૈદિક યજ્ઞ અથવા તો યજ્ઞ સ્તંભ જેમાં રહેલો છે એને ક્રતુ કહેવાય. અને યજ્ઞ એટલે સ્માર્ત યજ્ઞ, કોઈ પણ આપણે જે યજ્ઞ કરતા હોઈએ છીએ એને સ્માર્ત યજ્ઞ, તો એ પણ ભગવાન જ છે. સ્વધા, જો આપણે વિચાર કરતા હતા ઇન્દ્રાય સ્વાહા એવું બોલીએ ત્યારે ઇન્દ્ર સુધી પહોંચાડે છે કોણ? તો ભગવાન જ પહોંચાડે છે. કારણ કે સ્વાહા જે છે ને એ ભગવાન પોતે છે. સ્વાહા આહુતિ તો મંત્રાત્મક છે, મંત્ર જડ નથી, ચેતન છે. એટલે મંત્ર શક્તિ જે છે ને એ પરમાત્મા કહે છે કે હું જ છું. ઇન્દ્રાએ સ્વાહા બોલીએ ને તો સ્વાહા જે છે ને એ આપણી આહુતિને ઇન્દ્ર સુધી પહોંચાડે છે. પિતૃભ્ય સ્વધા, અહીંયા કીધું સ્વધાહમ અહમ ઔષધમ. તો પિતૃઓને જે શ્રાદ્ધ તર્પણ વગેરે કરીએ ત્યારે શ્રદ્ધયા હુતમ શ્રાદ્ધમ, તો શ્રાદ્ધ માસ જે છે એ વખતે શ્રદ્ધાનું પ્રાધાન્ય છે. શ્રદ્ધાપૂર્વક જે કંઈ પણ આપણે સંપન્ન કરીએ છીએ શ્રાદ્ધમાં એનું મહત્ત્વ હોય છે. તો પિંડદાન હોય, તર્પણ વગેરે હોય, પિતૃઓ સુધી આપણું આ પિંડ વગેરે જે કંઈ પણ
સમર્પણ થાય છે, બ્રાહ્મણને આપણે કંઈક આપીએ તો પિતૃઓ પ્રસન્ન થયા કે નહીં આપણાથી, કઈ રીતે ખબર પડે? કે ભગવાન જવાબદારી લે છે કે સ્વધા બોલ્યા છો ને તો સ્વધા હું છું, એટલે કે એ પિતૃઓ સુધી પહોંચે જ છે. એ આવી રીતે ભીષ્મ પિતામાં એકવાર આવી રીતે ગંગા કિનારે બેસીને પિંડદાન કરતા હતા. તો એમના પિતાનું નામ શું હતું? શાંતનુ ને? હા, શાંતનુ. હા, શાંતનુ. તો આવી રીતે એ પિંડદાન કરતા હતા, તર્પણ કરતા હતા. તો શાંતનુ સદેહે પ્રગટ થઈને આવે છે કે તું પિંડદાન કરે છે ને તો લાવ મારા હાથમાં જ એ પિંડ આપી દે, જેથી મને આવી રીતે તૃપ્તિ થાય. તો ભીષ્મ પિતામહ કહે છે એ શાસ્ત્રમાં લખ્યું નથી કે પિતૃઓને હાથમાં આપવાનું. શાસ્ત્રમાં તો ખબર છે, ઓલો બ્રાહ્મણ ઓલી દાભ મૂકે, દાભ ઉપર એ પિંડ મૂકવાનો હોય, ચોખાનો વગેરે જે બનાવેલો હોય છે દાભ ઉપર મૂકવાનો હોય છે. દાભ દર્ભ જે કુશનું બધું જે હોય છે એના ઉપર મૂકવાનો હોય છે મંત્ર બોલીને. તો કે શાસ્ત્રમાં તો કીધેલું છે, પણ એ તો પિતૃઓ ના આવે તો ને, અત્યારે સદેહે પ્રગટ થયો છું તો હાથમાં આપ ને. શાંતનુ ભીષ્મ પિતામહ મને એવું કહે છે. તો ભીષ્મ પિતામહ કહે છે કે હું તો ભાઈ શાસ્ત્રમાં શ્રદ્ધાવાળો છું, શાસ્ત્રમાં કીધું નથી, શાસ્ત્રમાં તો એ દાભ ઉપર જ પિંડદાન કરવાનું કીધું છે, માટે હું તર્પણ ને પિંડદાન બધું દાભ ઉપર જ કરીશ. પછી આપને જમવું, ભોજન વગેરે જે કંઈ પણ લેવું હોય હું ચોક્કસ એની વ્યવસ્થા કરીશ, આપણે જમાડીશ મારા હાથે, પરંતુ પિંડદાન તો દાભ ઉપર જ કરીશ. અને એવું જ કરે છે અને શાંતનુ પ્રસન્ન થાય છે. તારી ધર્મનિષ્ઠા વગેરે જે છે અતૂટ છે અને બહુ આશીર્વાદ આપે છે ભીષ્મ પિતામહને. તો આ પ્રમાણે સ્વધા વસ્તુ કે વિચાર કરતા હતા પહોંચે છે કે નહીં, તો ભગવાન કહે છે હું સ્વધા છું, હું પિતૃઓને પહોંચાડું છું. આપણે જે શ્રદ્ધાપૂર્વક જે પિંડદાન તર્પણ કરીએ છીએ પિતૃઓ સુધી ભગવાન પહોંચાડે છે, દેવો સુધી પહોંચાડે છે. આપણા સમર્પણની નોંધ લે છે ભગવાન. એટલે દરેકે દરેક આપણને એવું લાગે છે કે હું જપ કરું છું અને જપ દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરું છું. અહીં ભગવાન એવું કહે છે કે હું જ આ ઓમ નમઃ શિવાયનો જપ છું. અહમ ક્રતુરહમ શું છે? હુતમ. એટલે કે જે કંઈ પણ તું આ જપ કરે છે, ઉપાસના કરે છે, એ પોતે હું જ છું, માટે તું ઓમ નમઃ શિવાય બોલી શકે છે વગેરે. મંત્રોહમ હે વાજ્યમ, એ મંત્ર ઓમ નમઃ શિવાય પણ હું જ છું. એટલે કે આપણે જપ દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાના જેવું નથી, જપ રૂપે જપ સ્વરૂપે સાક્ષાત ભગવાન જ છે આપણી સાથે. એટલે નિત્ય જોડાયેલા કઈ રીતે રહેવું ને એ આવી રીતે અહીંયા ભગવાન સમજાવી રહ્યા છે. તો ક્રતુ અને યજ્ઞ, ક્રતુઓ વિશે થોડુંક વધારે આપણે ખાલી જાણી લેવું હોય, વૈશ્વદેવ વગેરેને ક્રતુ કહેવાય ને વૈશ્વદેવને યજ્ઞ કહેવાય છે. યુગ આપણે યજ્ઞ સ્તંભવાળી વાત કરીએ ને કહેવાય છે ક્રતુ. ક્રતુને સંકલ્પ પણ કહેવાય છે. સંકલ્પપૂર્વક જે થતું હોય, જે અગ્નિહોત્ર વગેરે જે વૈદિક કર્મો હોય છે, ક્રતુ યજમાનના સંકલ્પપૂર્વક થતું હોય છે, તો એને પણ ક્રતુ વગેરે કહેવાય છે. એમાં પરમાત્મા જ સ્થિત છે અને માટે એ ત્યાં સુધી પહોંચે છે. પછી ઔષધમ, તો ઔષધિ અને વનસ્પતિ, ઔષધિ વનસ્પતિ બે શબ્દો સામાન્ય રીતે સાથે વપરાતા હોય છે. તો આપણે આમાં કેરીનો ગોટલો વાવીએ અને ગોટલામાંથી આંબાનું ઝાડ થાય, પછી એ ઝાડ ઉપર દર વર્ષે અમુક વર્ષો પછી દર વર્ષે કેરી આવે, એને વનસ્પતિ કહેવાય. કે દર વર્ષે એટલે કે ફળ આપીને જે ટકી રહે છે વનસ્પતિ, એને જે છોડ વગેરે ટકી રહે એને વનસ્પતિ કહેવાય. પણ ફળ આપીને જે છોડ નષ્ટ થઈ જાય ને એને ઔષધિ કહેવાય. તો અહીંયા ઔષધમ એવું કહે છે કે ઔષધ હું છું. કે ઔષધ એટલે કે ચંદ્રમાની જે શીતળતા વગેરે રસ જે આવે છે એ ઔષધિઓમાં આવી રીતે કેરીનો જે રસ છે એટલે સ્વાદ, એ સ્વાદ ચંદ્ર ના હોય ને તો સ્વાદ ના આવે. એટલે મરચું અને આવી રીતે બંનેના સ્વાદની વિવિધતા જે છે ને એ ચંદ્રમાને લીધે છે. એટલે ચંદ્રમા વગેરે જે છે એ જુદી જુદી જગ્યાએ જુદો જુદો રસ, અમૃત જે છે ને એ ભરી દે છે. તો એ જ રીતે ઔષધ વનસ્પતિ વગેરેમાં પણ હું જ છું એ રૂપે મંત્ર પણ હું જ છું. જે કંઈ પણ મંત્રથી આપણે દેવતાઓને કંઈક સમર્પણ કરીએ છીએ મંત્ર પણ હું જ છું.
એકાદશી હોય, ગીતા પારાયણ કરીએ, વિષ્ણુ સહસ્રનામ પારાયણ કરીએ અને પછી ભગવાનને પ્રસન્નતા અર્પણ કરીએ કે ભગવાન આ જે કંઈ પણ પાઠ પારાયણ વગેરે થયું એના દ્વારા ભગવાન આપ પ્રસન્ન થાઓ, ત્યારે ભાવના એ જ રાખવાની કે આ એકાદશીના ગીતા પારાયણ રૂપે પણ ભગવાન જ આપણી સાથે હતા. વિષ્ણુ સહસ્રનામ જે કંઈ પણ સાધન કરીએ છીએ એ સાધન પણ પરમાત્માનું જ સ્વરૂપ છે. એ સાધનથી જે સાધ્ય પ્રાપ્ત થાય એ જ પરમાત્મા છે એવું નથી. સાધન રૂપ પણ પરમાત્મા જ છે. એ જેનાથી હવન થાય એ હવન એ મંત્ર પણ ભગવાન છે. જેનાથી એટલે જે ઘી વગેરે આજ્ય એટલે જેને શું કહેવાય ક્લેરિફાઈડ બટર એટલે ગેસ ઉપર આપણે ન કરેલું હોય, માખણમાંથી ઘી બનાવીએ, મારા ખ્યાલથી સૂર્ય કુકરમાં આપણે મૂકીએ ને તો પણ ઘી બની જાય, તો એને આજ્ય કહેવામાં આવે છે. અમુક તાપ વગેરે ના એને આપવામાં આવેલો હોય એને આજ્ય એવું કંઈક કહેવાતું હોય છે. તો એ આજ્ય પણ હું જ છું. હા હા વર્જિન, હા, એટલે એને આજ્ય કહેવામાં આવે છે. એ આજ્ય પણ હું જ છું, જેનાથી એ દેવતા પ્રસન્ન થાય છે વગેરે. અને હવન રૂપ કર્મ આપણે આહુતિ આપીએ, અર્પણ કરીએ, એ બધું પરમાત્માની જ ઉપાસના છે. એ રૂપે પરમાત્મા જ સ્થિત છે. તો અહીંયા ક્રતુ એટલે કર્મેન્દ્રિયો અને યજ્ઞ એટલે જ્ઞાનેન્દ્રિયો એવો પણ અર્થ કરેલો છે. તો કર્મેન્દ્રિયો દ્વારા કર્મ થાય છે અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા આ જ્ઞાન વગેરે પ્રાપ્ત થતું હોય છે આપણને. તો અહીંયા એવું કહે છે અંધ પંગુ ન્યાય સંયોગ. કર્મેન્દ્રિયો આંધળી છે અને જ્ઞાનેન્દ્રિયો પંગુ છે. જ્ઞાનેન્દ્રિયો કંઈ કરી ના શકે, કર્મેન્દ્રિયો કંઈ જાણી ના શકે. એટલે અંધ પંગુનો સંયોગ એટલે આંધળા ઉપર ઓલો પંગુ બેસી જાય ને પછી જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચી જાય. તો એવી રીતે અહીંયા અંધ પંગુ સંયોગ છે. અહીંયા પરમાત્માએ કીધું અહમ ક્રતુઃ, અહમ યજ્ઞ, અહમ સ્વધા, એમ 8 વખત અહમ શબ્દ છે. એટલે બધા ભક્તો કહે મહાત્માઓ કે ભગવાનને અહમ જે છે ને શબ્દ એ બહુ જ ગમે છે એમ. એટલે અહમ 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 રૂપે સાક્ષાત પરમાત્માની શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે. એટલે હું જે છે હું ઋષિ છું એવું આપણે કહીએ ત્યારે હું જે અહમ વૃત્તિ જે છે ને એ પરમાત્માનું શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે. પરમાત્માની શિવલિંગ રૂપે, શાલિગ્રામ રૂપે, કોઈક તીર્થ સ્થાનોમાં જે તે શ્રી વિગ્રહ હોય એ રૂપે અભિવ્યક્તિ છે, પ્રાગટ્ય છે. પણ પરમાત્માની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ કઈ છે, સર્વશ્રેષ્ઠ પ્રાગટ્ય કયું છે? તો અહમ વૃત્તિમાં જે એ પ્રગટ થાય છે ને એ સર્વશ્રેષ્ઠ પ્રાગટ્ય કહેવામાં આવેલું છે. એટલે બધી જ ઉપાસનાઓમાં અહંગ્રહ ઉપાસના, આપણે છાંદોગ્ય ઉપનિષદ વગેરે ભણ્યા એમાં ઘણી બધી અહંગ્રહ ઉપાસનાઓ હતી. અહંગ્રહ ઉપાસના એટલે આપણા ઈષ્ટ દેવતા જે છે એ જ મારા હૃદયમાં, શરીરમાં રહીને બોલી રહ્યા છે, સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, બધો વ્યવહાર મારા ઈષ્ટ દેવતા જ કરી રહ્યા છે. આને અહંગ્રહ ઉપાસના કહેવાય. અહંગ્રહ ઉપાસના કે ભક્ત કહેવામાં આવે છે. અહંગ્રહ ઉપાસના સૌથી સૂક્ષ્મ અને સૌથી શ્રેષ્ઠ છે. અને હિરણ્યગર્ભની ઉપાસનાને બધું જે કહેવામાં, હિરણ્યગર્ભ એટલે આપણા ઈષ્ટ દેવતા. એટલે શાસ્ત્રોમાં હિરણ્યગર્ભ શબ્દ જ્યારે જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે જે શંકર ભગવાન હિરણ્યગર્ભ કહેવાય, કૃષ્ણ ભગવાન હિરણ્યગર્ભ કહેવાય. આપણા ઈષ્ટ દેવતાનું જ અત્યારે પૌરાણિક કાળમાં રામ, કૃષ્ણ, શંકર વગેરે રૂપે દેવતાઓ ઉપલબ્ધ છે. જ્યારે વૈદિક કાળ હતો ને ત્યારે પરમાત્માને કયા નામે બોલાવીએ? તો હિરણ્યગર્ભ રૂપે. એટલે હિરણ્યગર્ભ એટલે સાક્ષાત આપણા શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન એવું જ સમજવાનું છે. તો એમની અહંગ્રહ ઉપાસના કરવાની છે. તો શંકર ભગવાનની અહંગ્રહ ઉપાસના આત્મા ત્વમ ગિરિજામધિ સહચરાહા વગેરે છે, અહંગ્રહ ઉપાસના છે. પછી રામનવમી આવે છે તો સુંદર રામ ભગવાનની પણ અહંગ્રહ ઉપાસના કરવી છે. તો કઈ રીતે કરાય? કે આ શરીરમાં રહીને જે કરતા ભોગતા ચૈતન્ય છે, જે કર્મો કરી રહ્યું છે, ફળ ભોગવી રહ્યું છે, આંખ દ્વારા જોઈ રહ્યું છે, એ સાક્ષાત શ્રી રામચંદ્ર ભગવાન જ છે. આવું જે છે ને એને રામજીની અહંગ્રહ ઉપાસના કહેવાય. કૃષ્ણ ભગવાનની અહંગ્રહ ઉપાસના, બસ જે કંઈ પણ કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ, આ કનૈયાની અહંગ્રહ ઉપાસના કહેવાય. તો આ પ્રમાણે અહંગ્રહ ઉપાસના આવી રીતે સમજાવવામાં આવેલી છે. તો ક્રતુ, યજ્ઞ, મંત્ર, આજ્ય, અગ્નિ, હુતમ, આ બધી વસ્તુઓ ભગવાન કહે છે હું જ છું. તો આ બધું જુદું જુદું 8 વખત કેમ બોલવાની જરૂર પડી?
તો આપણે બધાને જુદા જુદા ઓળખીએ છીએ એટલા માટે. હકીકતમાં તો નામ અને આકાર જ જુદા છે, અંદરનું તત્વ તો એક જ છે એવું કહેવામાં આવે છે. ચલો થોડુંક હજી જોવાનો છે મંત્ર વિશે. મંત્ર કોને કહેવાય વગેરે સુંદર એક વાત છે, તો એ આવતી વખતે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.